દર્શક મિત્રો, પશુપાલક મિત્રોને એક સંદેશ અમારે આપવો છે કે એક પશુ આહાર માત્ર બદલો અને પરિવારનું ભવિષ્ય બદલો. પશુઓને આપણે ઘણી બધી ચીજો જેમ કે દાણ, ભૂસું, ભરડો, ત્યાર પછી મિનરલ, મિક્સર ઘણું બધું આપતા આવીશું. પરંતુ એક વ્યક્તિની સામે અમે ઊભા છીએ જે વ્યક્તિએ પોતાના હાથમાં કંઈક બતાવવાની કોશિશ કરી છે. એ છે પશુ આહાર. એટલે કે પશુઓને એમણે કંઈક વસ્તુ આપી છે અને એ વસ્તુ આપવાથી એમને પરિણામ જે મળ્યું છે એ પરિણામ અમે આપના સમક્ષ રજૂ કરીએ છીએ. વ્યક્તિને પહેલાં એમનું એડ્રેસ અમે પૂછીએ. શું નામ છે તમારું? પહેલાં રબારી પીરાભાઈ મેવાભાઈ, ગામ દેથળી, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. દોસ્તો, પીરાભાઈ મેવાભાઈ રબારી, આ છૂટું પડીને કહું છું, એનું ગામ છે દેથળી, તાલુકો વાવ અને જિલ્લો બનાસકાંઠા. તમારી આસપાસના બે ચાર ગામના નામ બોલો તો. અમારી આસપાસના તીથગામ, માળકા, ડેડાવા, મોરીખા, ધરાદરા, આ બધા તમારી આસપાસના ગામો છે. અચ્છા, હવે તમારા હાથમાં એક ડોલ છે જેનું નામ છે પેટવેટ ફીડ સપ્લિમેન્ટ, મતલબ પશુઓનો આહાર છે. આ હવે આ પેટવેટ તમે અમને બતાવવાની કોશિશ કરો છો, મતલબ બતાવવા જઈ રહ્યા છો. એ પેટવેટ તમે પહેલા શરૂઆત કરેલી એ ક્યાં છે દોસ્તો? અહીંયા એક ચેરની અંદર પડેલા છે ડબ્બાઓ, આપ જોઈ રહ્યા છો. જેમણે પહેલા ખતમ કર્યા છે આ કયા પશુમાં આપ્યું હતું એ આપણે હવે વિગતથી એમની સાથે વાત કરીશું. હવે આ તમે આપણે પેટવેટની શરૂઆત કરેલી છે. આ પાવડર હમણાં આપણે જે ચેર પર જોયા, ખુરશી પર, તો એની જાણ તમને કેવી રીતના થઈ હતી? એ હું બેઠા બેઠા ફોન જોઈતો હતો. ફોન જોતા હતા? ફોન જોતો ફેસબુકની અંદર એક વિડીયોમાં વિડીયો જોયો અને વિડીયો જોઈ અને મેં દીપ આયુર્વેદિક મળીએ આપણે એમને. દીપ આયુર્વેદિક વાળા ભાઈને જ મળીએ એટલે પૂરો પરિચય આપી દે આપણને. નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું ભાઈ? દિનેશભાઈ થરાદ, દીપ આયુર્વેદિક ઓર્ગેનિક કેન્દ્ર થરાદ. ઓકે, દિનેશભાઈ તમારું નામ છે? દિનેશભાઈ પ્રજાપતિ. ઓકે, ચાલો. તો તમે દિનેશભાઈનો સંપર્ક કરીને પહેલા જે ચેરમાં ડબ્બા પડ્યા છે ફરી વખત જોઈએ આપણે. ચેરની અંદર જે ડબ્બાઓ પડ્યા છે એ તમે પહેલા મંગાવેલા ને? અચ્છા, તો પહેલા કેટલા ડબ્બા મંગાવ્યા હતા? પેલો એક ડબ્બો તમારા કયા પશુને આપ્યો હતો? એ અમારે ભેંસને આપ્યો હતો. ભેંસને? અચ્છા, એ ભેંસ ક્યાં છે? ભેંસ વેચાઈ ગઈ. કેટલા દિવસ પહેલા આપી છે તમે? આજથી 10 દાડા પહેલા. 10 દાડા પહેલા. અહીંયા દોસ્તો, અહીંયા જે પાડી જોઈ રહ્યા છો, એક બચ્ચું છે ભેંસનું. આ પાડી એની છે ને? હવે એ પાવડર ની તમે શરૂઆત કરી હતી, તો તમારી ભેંસને શું પ્રોબ્લેમ હતો એટલા માટે પાવડર લાવ્યા હતા? મારી ભેંસને પ્રોબ્લેમ એવો હતો કે 10 વખત ગરમીમાં ઉઠલા મારતી હતી. કેટલી વખત? 10 વખત મેં બીજદાન કરાવેલું. મારેલો બીજદાન કરાવેલું 10 વખત. હા. છતાં પણ સક્સેસ નથી થતી. પછી મેં આ દીપ આયુર્વેદિક થરાદમાંથી આ કોન્ટેક્ટ કરી અને આ દવા આયુર્વેદિક યુઝ કરી. પાવડર મંગાવ્યું અને એનાથી એ ભેંસમાં મને સારું રિઝલ્ટ મળ્યું. અને બીજું, હા, ભેંસ દૂધ કેટલું કરતી હતી? ભેંસ દૂધ અને ખાવામાં પણ ઓછી હતી, ખોરાકમાં પણ ઓછી હતી. અચ્છા, હવે આપણી મુખ્ય અપેક્ષા તો દૂધમાં અને ફેટમાં જ હોય ને? હાજી. તો કેટલું દૂધ હતું એ ભેંસને? દૂધ માત્ર મૂળ કઈ ન હકાય તેવું. ના, તો બી અમારા દર્શક મિત્રોને જાણકારી. 1 થી 1.5 લીટર. અચ્છા, પછી આ પાવડર આપ્યા પછી કેટલા દિવસમાં તમને દૂધમાં પરિણામ મળ્યું હતું? મને 15 થી 16 દિવસની અંદર મને પરિણામ મળ્યું. અને કેટલું દૂધ આવ્યું હતું? દૂધ ધીરે ધીરે લીટર 500 લીટર વધવાનું શરૂ થઈ ગયું. અને ટોટલ દૂધ તમે કહેતા હતા કે છેલ્લે કેટલું દૂધ સુધી આપ્યું એમણે? છેલ્લે 7.5 લીટર પાડું ધવારતા 7.5 લીટર. દોસ્તો, મેં એટલા માટે કીધું, પશુનો આહાર બદલો અને તમારું ભવિષ્ય બદલો. કેમ કે એ ભેંસની કેપેસિટી, એની ક્ષમતા જ 7.5 લીટર દૂધની હતી, 8 લીટરની હતી. પરંતુ અંદર કંઈક પ્રોબ્લેમ હોવાના કારણે એ ભેંસ એટલું દૂધ આપી શકતી નહોતી. તો આ જે બાયોફિટનું પેટવેટ નામની પ્રોડક્ટ છે, જેની અંદર છે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, મિનરલ, કાર્બોહાઈડ્રેટ, આ બધી વસ્તુની આપણે વાત કરીએ તો આ બધી જ વસ્તુ મળવી જોઈએ પશુને એમના ખોરાકમાંથી, અલગ અલગ પ્રકારના ખોરાકોમાંથી. પણ આજના સમયમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી જે પાકો તૈયાર થયા હોય, એમાંથી પશુના ખોરાકો તૈયાર થયા હોય, તો આ બધી પૂરતી માત્રામાં પોષક તત્વોની રેન્જ એને નથી મળતી. તો
આ પેટવેટથી એમને બધી જ વસ્તુ મળી ગઈ એટલે ભેંસે 7.5 લીટર પાડું ધવરાવતા દૂધ આપ્યું અને એ દૂધમાં ફેટમાં વધારો મળેલો. હા, 1 થી 1.5 પોઈન્ટ ફેટમાં કમ્પ્લીટ. પછી તમે વાત કરતા હતા કે બીજ દાણ કાઢી નાખતી હતી, 10 વખત બીજ દાણ કાઢી નાખેલું, તો પાવડર આપ્યા પછી સ્થિતિ શું છે? રેગ્યુલર ગરમીમાં આવી જઈ, ગરમીમાં આયા કેડે પછી બીજદાન કરો સક્સેસફુલ થઈ જઈ. સક્સેસફુલ થઈ હા, ગયું. સક્સેસફુલ થઈ જઈ. 10 વખત બીજ દાણ કાઢી નાખેલું એ બી સક્સેસ. હા, એક ડબલું વાપરવાથી અને પછી મેં રેગ્યુલર વાપરવાનું ચાલુ કરી દીધું. પછી હવે હાલમાં તમે ઈ ભેંસ તો આપી અને દીધી, હા, પણ આ ભેંસ પાવડર હાલમાં તમારી પાસે છે તો ઈ જે- તમારા કયા પશુને આપો છો? એ જે મેં પશુ જે આ ગાય ઉભી છે ને, ગાય. હા આ ગાયને મેં ચાલુ કર્યું છે. હા હા. આ ગાયને થોડી તકલીફ હતી. શું તકલીફ હતી? તકલીફ એવી હતી કે જો આને ટાઈમ ટુ ટાઈમ દોવામાં ના આવે ને હમ. તો એની રીતે ઓટોમેટિક દૂધ હેડવા મળતું, ઓચળોમાંથી દૂધ ચાલુ થઈ જતું. હા હા, એવી સ્થિતિ હતી. હા, એવી સ્થિતિ હતી. હમ. તો આ તમે try પાવડર આ માર્યો. ગાયને કેટલા ટાઈમથી આપો છો? આ 8 દાડાથી, 8 દિવસથી. 8 દિવસથી. તો ગાયમાં માત્ર 8 દિવસમાં તમને આ પરિણામ હા, મળ્યું મને કે એમાં પરિણામ દૂધ જે આંચળમાંથી વહી જતું હતું એ દૂધ વહી જતું બિલકુલ બંધ થઈ ગયું છે. એ ગાય આ છે એમનું આ કંટ્રોલ થઈ ગયું બાવલું. automatic. બરાબર છે. તો હવે આ તમને આવું ખૂબ સરસ પરિણામ મળ્યું છે, દૂધમાં વધારો મળ્યો, ફેટમાં. હા. પછી તમારી ભેંસની તંદુરસ્તી, તમે કહેતા હતા ચારો બરાબર નહોતી ખાતી, એ ચારો પણ ખાય છે અને બીજ અરે આ દાણનો ગાયને પ્રોબ્લેમ થોડો સોલ્વ થઈ પણ ગયો. ભાગળવાનું ઓછો તો એ આ આનાથી ગાયને? ભાગળવાનું સારું થઈ ગયું. શું વાત કરો છો? હા, તો હવે તમે પશુપાલનમાં રુચિ કેવી ધરાવો છો એ જરા વાત કરો ને. પશુપાલનમાં એટલે હું આ ખેતીનું નહીં પણ પશુપાલનનું વધારે એમ કે પશુપાલનની અંદર ટૂંકમાં આ તમારો વ્યવસાય. દોસ્તો, આ એમનું ખેતર છે, આપ જોઈ રહ્યા છો, આ એમનું ખેતર છે. હવે એ અમને વાત કરતા હતા એટલે મેં વાતને છેડી છે કે તમે મતલબ જમીનની વાવણી કરતા તમે પશુપાલનમાં વધારે. હા, મને પશુપાલનમાં એમ કે એના કરતા વધારે બેનિફિટ મળે. તો હવે આમ તમે કેટલા હવે- પશુ વધારે લેવા માંગો છો? હજુ મૂળ 5 પશુ વધારે લાવવા છે ઈચ્છા કરી. હા, આ પાવડરના પરિણામના આધારે. પાડવને આ જે આ દવા જે આયુર્વેદિક વાપરી ને હમ. આના પરિણામ. દોસ્તો, એમના મોઢામાંથી વારંવાર દવા જેવો શબ્દ નીકળી જાય છે કેમ કે એમના પશુઓમાં દવાનું જ કામ કર્યું છે. આ છે તો હા, પશુનો દવા. ખોરાક, ખોરાક પણ જ. કામ દવાનું કર્યું છે એટલે એ વ્યક્તિ વારંવાર બોલી જાય છે કે આ દવા, આ દવા. મિત્રો, આ છે શું? તો પશુઓનો સંપૂર્ણ આહાર છે. તમે પણ પશુઓનો આહાર બદલો અને તમારી પરિસ્થિતિ પણ બદલો. તો અહીંયા અમે વિરામ તરફ જઈ રહ્યા છીએ. તો તમને ખરેખર આનાથી સંતોષ તો છે ને? હા, મને સંતોષ છે અને વતા એ પણ કહેવા માંગુ છું કે આનાથી દૂધ પણ મીઠું લાગે છે. આ પાવડર સ્વાદિષ્ટ આપવાથી દૂધ. સાહેબ, હા, સ્વાદિષ્ટ. ક્વોલિટી. અને શરીરમાં પણ આપણે સમજીએ કે કેમિકલ ખાય એનું દૂધને આ આયુર્વેદિક દવા વાપરીએ એની વસ્તુ અલગ હોય છે. દોસ્તો, એમાં પણ આપણને જાણવા મળ્યું કે એનો સ્વાદ પણ કંઈક અલગ હોય છે. કહેવું છે એમને ઘણું બધું, અમારે પણ ઘણું બધું એક્સેપ્ટ મતલબ સ્વીકારવું છે, મારું પણ માનવું એવું સમયની છે કે લિમિટ હોય છે. પશુપાલન ભાઈઓને મારી પણ એક જ વિનંતી છે કે આ વાપરવું જરૂરિયાત છે. જરૂરિયાત છે. હા. ઓકે મારો એવો દોસ્તો, સંદેશ છે. એક નિસ્વાર્થ ભાવે કહી રહ્યા છીએ કે દરેક પશુપાલકોને આ પ્રોડક્ટ પોતાના પશુઓ માટે વાપરવી જરૂરી છે. તો હવે અહીંયા તો વિરામ પરફેક્ટ અમે લઈ જ લઈએ છીએ. જય હિન્દ, જય ભારત.